વધુ એક સમાચાર જામનગરથી તેની પર પણ નજર કરી લઈશું। જામનગરમાં જાહેરાતના હોર્ડિંગ મામલે આ સમાચાર। જાહેરાતના હોર્ડિંગ અકસ્માતને આમંત્રણ આપતા હોય તેમ રોડ પર લટકી રહ્યા છે। જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિમાં અત્યારે હાલ લટકી રહ્યા છે। મુદત પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ તેને ઉતારી લેવાયા નથી। મંજૂરી વગરના જોખમી બોર્ડ ઉતારી લેવા માટે માંગ કરવામાં આવી છે। મંજૂરીની સમયમર્યાદા પૂર્ણ થઈ છતાં બોર્ડ ઉતારવામાં આવ્યા નથી। એસ્ટેટ શાખા ક્યારે આ કામગીરી કરશે તે એક મોટો સવાલ છે। આપને જણાવી દઈએ, જામનગરમાં જાહેરાતના હોર્ડિંગ અકસ્માતને આમંત્રણ આપે તે રીતે રોડ પર લટકી રહ્યા છે, પણ તંત્ર અહીંયા પણ બેદરકારી દાખવી રહ્યું છે અને હોર્ડિંગ્સ ઉતારતું નથી। મંજૂરી વગરના જોખમી બોર્ડ ઉતારી લેવા માટે માંગ પણ કરવામાં આવી છે। મંજૂરીની સમયમર્યાદા પૂર્ણ થઈ છતાં બોર્ડ ઉતારવામાં આવતા નથી। એસ્ટેટ શાખા ક્યારે આ કામગીરી કરશે તે અત્યારે હાલ એક સવાલ બની રહ્યો છે અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ બોર્ડ ઉતરી જાય।